ફિલ્મી કલાકાર આમિર ખાને 61 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કર્યા। આ ત્રીજા લગ્ન કર્યા એમાં આપણને કોઈ વાંધો નહીં, પરંતુ ત્રણેય યુવતીઓ જેની સાથે લગ્ન કર્યા છે તે હિન્દુઓની દીકરીઓ છે। ક્યાં ગયા હિન્દુત્વના ઠેકેદારો? ક્યાં ગયા વિશ્વ હિન્દુ પરિષદવાળા? સામાન્ય વર્ગની દીકરી જો મુસલમાન સાથે પરણે તો આપણે હોબાળો મચાવી દઈએ છીએ, પરંતુ અત્યારે આ હોબાળો મચાવવાનો સમય છે। અત્યારે હોબાળો મચાવો। સનાતની છો તમે તો આનો વિરોધ કરો, જોરશોરથી વિરોધ કરો। શા માટે આનો વિરોધ નથી થતો અને સામાન્ય વર્ગની દીકરીનો વિરોધ થાય છે? માટે દરેક હિન્દુઓ જાગો અને આનો જોરશોરથી વિરોધ કરો। અને હું તો એમ કહું છું કે આ ફિલ્મી કલાકારને મોટા કોણે કર્યા? આપણે તેની ફિલ્મ જોઈને તેને મોટા કર્યા છે, તો હવે એ જ આપણે દુશ્મન બની રહ્યા છે, હિન્દુ દીકરીઓને પરણી રહ્યા છે। માટે આનો વિરોધ થવો જોઈએ, જોરશોરથી વિરોધ થવો જોઈએ। અને આમાં પાછા એક બાબા કહે છે કે આપણા પૂર્વજો તો બધા સનાતની હતા। આ બાબાનો શબ્દ છે કે બધા એના પૂર્વજો સનાતની હતા। તો શું આજે હિન્દુ મુસ્લિમ થઈ નથી રહ્યું? શા માટે હિન્દુ મુસ્લિમ થાય છે? અને હિન્દુ મુસ્લિમ થવું જોઈએ। હિન્દુ એ હિન્દુ અને મુસલમાન તે મુસલમાન, પરંતુ બીજા વર્ગના દીકરા આપણી દીકરીઓને લઈ જાય તે કેટલું યોગ્ય? અને મુસલમાન આપણી દીકરી સાથે લગ્ન કરે તે કેટલું યોગ્ય? માટે આનો જોરશોરથી વિરોધ કરવો જોઈએ। જય માતાજી।